बोलो द्वारकाधीश की, बोलो रामचंद्र भगवान की, बोलो आशापुरा मात की। आम तो खरेखर आज मारे बोलवानुं न होय, पण आवी सरस कथा आपणा वच्चे तमे 5 દિવસથી સાંભળો છો તો મને એમ થયું કે 2 મિનિટ તો મારી આટલી બધી માતાઓ બેઠી છે, કારણ કે ભાગવત એવી છે કે ભાગવત દ્વારકાધીશને 5200 વર્ષ થયા ને, આજની ભાગવત અમારા ત્રણેય દીકરાઓએ ખરેખર 132 પેઢી તારી દીધી, ખાલી એમના બાપુજી સુધી નહીં। અને આ છોકરાઓનું ગૌરવ લેવું જોઈએ કે મારા મોટા ભાઈ હું 5 વર્ષનો હતો ત્યારે એને હળમતિયા છોડી દીધું, હળમતિયાથી એને 5 કિલો અનાજ નથી લીધું, અને એનો પુત્ર ભૂપતસિંહ અને એના 3 પુત્ર, ત્રણેયનું નામ નથી લેતો, આપણે ખ્યાલ જ છે, 1 થી 1 ચડ્યા હતા। ગૌરવની વાત એ છે કે આજે ત્રણેય સંતાનો સાથે છે અને નવા બંગલા મૂકી અને જૂના ઘરમાં રહે છે, અને એની એકતા છે એ ખરેખર ગૌરવ લેવા જેવી છે। મને માન થયું એનું, મને મારા દીકરાઓનો ફોન આવ્યો, મેં કીધું દાદાને આમંત્રણ દેવા ઘરે ન આવવાનું હોય, ફોન જ કરવાનો હોય। જો તારો આ દાદો દ્વારકાથી તારી હારે હોય તો હળવતિયા વાળો દાદો તો તારી હારે હોય જ। અને સરસ મજાનું મેં આજે ભાગવત જે રસપ્રાન કરે છે પ્રકાશભાઈ, ખરેખર મારા રાજકોટના જ છે, મારા પ્લોટની બાજુમાં જ રહે છે। કાલે મને એને વાત કરી કે બાપુ મેં તો તમને ખૂબ સાંભળ્યા હતા, પણ મેં તો આજે મેં તમને સાંભળીને હું ગૌરવ લઉં છું। મને તમે સાંભળ્યા એટલે તમે મારા દાદાના ભજન કરો છો, મારા દાદાના ગીત ગાવ છો, મારા દાદાને તમે ઉજળા બનાવ્યા છે, હું એની સીધી લીટીનો વારસદાર છું, એટલે મને તો ગૌરવ થાય કે કૃષ્ણમય જય તે નમો ભગવતે વાસુદેવાય। જો માતાઓ એક તમને વસ્તુ કહું કે સવારમાં ઉઠી નાઈ ધોઈ એક માળા ખાલી ઓમ નમો ભગવતે વાસુદેવ કરાવી લેજો અને તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને શાંતિ હશે। અને બીજી વાત તમને એ કરી દઉં કે જેના ઘરની અંદર માતા બેન દીકરી પત્નીની પૂજા થતી હશે એ ઘરમાં સુખ સમૃદ્ધિ ને શાંતિ હશે ને હશે। સાસુમાને એ કહું કે સાસુમાં માં બની જાય, પુત્ર વધુને એ કહું કે એ દીકરી બની જાય, એ ઘરમાં પરિવારમાં સુખ સમૃદ્ધિ ને શાંતિ હશે। અને જો માતા અને પિતા જેમ ભગવાનોએ પણ પોતાના પત્નીઓને આગળ રાખ્યા છે, ઘણા મને એમ કે તમે પત્નીની પણ પૂજા કરવાનું કહો છો, એટલે પૂજા એટલે આરતી કરવાનું નથી કહેતો, પત્ની છે તમારું પ્રાયશ્ચિત છે। જ્યારે તમારે વિદાય લેવાનું થશે ત્યારે નહીં હોય માતા, નહીં હોય પિતા, નહીં હોય દીકરી, નહીં હોય બેન, હશે એક પત્ની તમારી પાસે, તેનું પ્રાયશ્ચિત કરો। પૂજા એટલે પ્રાયશ્ચિત। ભગવાને ભાગવતમાં ઘણું બધું કીધું છે, જો એમાંથી એકોદો શ્લોક છે એ તમે અનુગ્રહણ કરી લ્યો તો તમને આ ભગવાન તારી દેવાની અને મારી દેવાની ઘણી બધી વાતો એને કરી છે। અને આ ભગવાન આપણો દ્વારકાધીશ તો કાનુડો, એક રામય હતા, એક કૃષ્ણ હતા, અને ક્ષત્રિયો તો ગૌરવ લેવું જોઈએ કે ક્ષત્રિય સખાના રાજપૂતો અને બધા ભગવાનો તમારી કુખે જન્મા છે, રાજપૂતાની કુખે જન્મા છે। પછી રામ હોય કે મહાવીર હોય, બુદ્ધ હોય કે ભગવાન પ્રાચીનાથ હોય, 24 અવતારો ભગવાને પણ ક્ષત્રિયાની કુખ પસંદ કરી છે। તો ક્ષત્રિયાની કુખની જો ભગવાનને ભૂખ હોય તો નારીઓ માતાઓ તમને જગદંબાનું રૂપ આપવામાં આવ્યું છે, એટલે ભગવાન પણ કે સીતારામ, રાધેશ્યામ, લક્ષ્મીનારાયણ તમે જો એમને આગળ રાખ્યા છે। અને જ્યારે હનુમાનજી છે એ તો સંરક્ષણ પ્રધાન છે, એ ધારાઈ કરે। અને હું તો જાહેરમાં કાયમ મારા પ્રવચનમાં કહું છું કે મારી પાસે 7 માળા પહેરી છે ને, એ માળા કોઈ શોખની નથી, હું બાવો નથી, સાધુ નથી। અને ક્ષત્રિયનો ધર્મ છે રક્ષા કરવાની, અને બ્રાહ્મણોનો ધર્મ છે, બરાબર છે, એની પાસે શાસ્ત્ર છે અને આપણી પાસે શસ્ત્ર છે। શસ્ત્ર અને શાસ્ત્રથી જ આ પૃથ્વી ટકી છે। જેમ પરશુરામની કાલ વાત કરી કે પરશુરામે 31 વાર ક્ષત્રિયોની નક્ષત્રી કરી, ના, એ તમને કાલ સમજાવ્યું એટલે કહેવાની જરૂર નથી। મારી પાસે ભાગવતનું જ્ઞાન છે, રામાયણનું જ્ઞાન છે, દેવી ભગવતનું જ્ઞાન છે, શિવ પુરાણનું જ્ઞાન છે। જો આ વ્યાસ પીઠ ઉપર હું બેસી જાઉં ને, બરાબર છે, તો બધા રસપાન તમને કરાવી શકું એમ છું, પણ ના, એ રસપાન બ્રાહ્મણનો જ ધર્મ છે અને એ જ તમને કરાવે અને એ જ ક્ષત્રિયને સાંભળવાનું છે। હું તો મારી વાત હશે એ મારી હૃદયની પીડા હશે, મારી હૈયાવરણ હશે, મારી માતાઓ કે બહેનો કે દીકરીઓનું કે દુઃખ કે દર્દ કે પીડા હશે, એ પીડા મારી હશે। એ પીડાનો સર્જન કરનાર અને એનો મને નિમિત્ત બનાવનાર એ મારો દ્વારકાધીશ છે, જે પ્રકાશભાઈ અત્યારે તમારી વચ્ચે સંભળાવી રહ્યા છે। જ્યાં ભાવ હોય ભક્તિ હોય, ભક્તિ હોય શક્તિ હોય, શક્તિ હોય સેવા હોય, સેવા હોય સમર્પણ હોય, સમર્પણ હોય આત્મસમર્પણ હોય, આત્મસમર્પણ હોય
ત્યાં મારો દ્વારકાધીશ હોય ને મારો દ્વારકાધીશ હોય, ત્યાં તમે અને હું હોય તો એનું કલ્યાણ આપોઆપ થાય જ. જેમ કે છે ને કે દીકરો ગમે તેવો થાય, માં કોઈ દી દીકરાને શ્રાપ ન આપે, પતિ ગમે તેવો થાય, પત્ની કોઈ દી પતિને શ્રાપ ન આપે, બેન ગમે તેવી હોય ભાઈને કોઈ દી શ્રાપ ના આપે, પણ માને માંથી જરાક પણ દુઃખ થાય કે મને દ્વારકાધીશે આવો દીકરો આપ્યો, એની બદલે આવો આપ્યો તો એ શ્રાપ જ બની જાય હો. અને પત્નીને તમે દુઃખી કરો અને એનો નિશાસો એવો લાગે કે મારા નાગલા ઊંધા ચડ્યા હશે, આ ભાવમાં ભટકાણો આવતા ભાવમાં નો ભટકાય, એ પતિ કોઈ દી સુખી ન થાય. અને બેનને જ્યારે વિચાર આવે કે હું આના કરતા નભાયું હોત તો સારું હતું, હે ભગવતી ભાવ આવો કાંઈ આપ્યો, એ ભાઈ કોઈ દી સુખી ન થાય. એટલે ઘરની અંદર માતા પિતા બેન દીકરીના પત્ની એ 5 પૂજનીય છે, એની પૂજા કરો. એના ઘરમાં માન સન્માન રીતિ સિદ્ધિ સુખ સમૃદ્ધિ શાંતિ જોતી હોય તો હું તો સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વમાં રાજપૂતોને એક કરવા માટે મેં ભેખ લીધો છે, મારા શિવ માટે, મારા ભગવાન માટે. બરાબર છે. હું સાબરમતીમાં જવામાં પણ અચકાણો નથી, પણ હથિયાર હેઠા મૂક્યા નથી, કારણ કે હું દ્વારકાધીશનો સીધી લીટીનો વારસદાર છું. મારો ધર્મ શું છે, મારું કર્મ શું છે, આ છોકરાઓ સમજી ગયા છે. અને હળમતિયાનું નામ નહીં, સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે. જામનગરમાં શિવ કથા બેહાડી હતી, એવી શિવ કથા ક્યાંય નથી થાય. અને કાલે તો મને દીકરાઓ થઈને એમ કહેતા હતા કે હળમતિયામાં શિવ કથા કરવી છે, તો મેં તો 2-3 વર્ષ જાળવી જાઓ, તમે શિવ કથા કરાવો અને હું શિવનું મંદિર બનાવું અને એ મંદિરની પ્રતિષ્ઠા હું કરું અને શિવ કથા તમે કરો. આ ગઈકાલની જ વાત છે. એટલે આજે મને કહેવાના 2 શબ્દો મન થાય કે 5 મિનિટ તમારી વચ્ચે આવ્યો તો મને પણ મારી જાતને ધન્ય અનુભવું કે આ સ્ટેજ ઉપર જ્યાં પ્રકાશભાઈ તમને ભાગવતનું જ્ઞાન આપતા હોય અને એના આશીર્વાદ લઈ અને એમાંથી 2 શબ્દો હું તમને કહી મારી જાતને ગૌરવ અનુભવું છું. વધારે વાત ન કરતા માતાઓ બહેનો દીકરીઓ અહીંથી જાઓ ત્યારે કાંઈક લઈને જાજો, એક ભક્તિની માળા લઈને જાજો અને ખાલી નક્કી કરજો કે દ્વારકાધીશ કાલથી તારી 1 માળા હું અચૂક કરીશ. અરે મંદિરમાં ના બેસો તો હાલતા ને ચાલતા રસોઈ કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 વાર બોલી લેવું. માળા કરવાની જરૂર નથી, મંદિરમાં બેસવાની જરૂર નથી. તમારો આત્મા છે અહીંયા સીધો પરમાત્મા જોડાયેલો છે, ખાલી એને યાદ કરો ને હાજર થશે. અને આજ તો મારા દાદા ને દાદીના લગ્ન છે, એને વધાવો અને આજે એને ધન્ય થઈ જાવ તમે તમારી જાતને. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો દ્વારકાધીશ કી, બોલો રામચંદ્ર ભગવાન કી, બોલો હનુમાનજી દાદા કી. હનુમાનજીનું વારંવાર એટલા માટે કહું છું કે ક્ષત્રિયો ચંદ્રવંશી સૂર્યવંશી ને અગ્નિવંશી છે અને હનુમાનના વંશજો છે ને એ જેઠવાઓ છે. એટલે જેઠવાઓનો જમાઈ છું, એટલે હનુમાન દાદાનો જમાઈ છું, એટલે એનો ભાણુભા છું. એટલે મારું પૂછડું ગમે તેને લાગી જાય એમાં કઈ હારાવટ રહે નહીં. એટલે હનુમાનજીને મારા મામાને વારંવાર યાદ કરું છું. મારી ઉપર કૃપા છે દાદા હનુમાનની, દ્વારકાધીશની. જેમ જામ રાવલને માં ભગવતી ચકલી થઈને ભાલે થઈને બેઠી છે 500 વર્ષ પહેલા, આજે માં ભગવતી અહીં ભાલે થઈને બેઠી છે. એટલે પીટી જાડેજા આટલા જોરમાં છે. તમે જોયું ને કે કાલે તમારા કરતા હું 65 વર્ષે વધારે રમી શક્યો. હે, એનું કારણ એ જ છે કે તમારામાં ભક્તિ છે, ભાવ છે, શક્તિ છે. બરાબર છે. તમારું કર્મ છે. જો ભગવાનની માતાએ ને પિતાએ 14 વર્ષ કારાવાસમાં રહેવું પડ્યું હોય તો આપણે કદાચ 14 વર્ષ કારાવાસમાં જવું પડે ને તો જવું પડે, પણ કર્મ છોડવું નહીં. કર્મ એ જ આપણો ધર્મ છે અને ધર્મ એ જ ક્ષત્રિયનો ધર્મ છે. એટલે કહું છું શાસ્ત્ર અને શસ્ત્ર તો સરસ મજાનું વાંચે છે. અને ફરી વાર 3જી વાર વંદન કરું છું કે પ્રકાશભાઈ હું આટલી રીતે ભાગવતમાં ક્યાંય બેહતો નથી. ખરેખર અહીંયા જાઉં, અહીંયા 5-10 મિનિટ હાજરી આપું છું. પણ આ તો મારા દીકરાઓએ ભાગવત બેહાડી એટલે હું 4 દી રોકાવાનો છું. ગઈકાલ આજ આવતીકાલ છેલ્લા દી કદાચ સવારમાં મારી ફ્લાઇટ છે એટલે વયો જઈશ વહેલો. પણ મને અહીંયા ખૂબ આનંદ થયો અને મારા દીકરાઓને ધન્યવાદ આપું છું કે તમે નટુભા બાપુને ખરેખર ઉજળા કરી દીધા. ભૂપતસિંહની ગેરહાજરીમાં તમે ત્રણેય દીકરાઓએ હળમતિયાનું ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું. અને મા ભગવતીને હું પ્રાર્થના કરું છું કે તમને માએ આપ્યું છે એનાથી જ આવી તમે 100 શિવ કથા કરશો એવા આશીર્વાદ આપું છું. જય માતાજી, છાત્ર ધર્મ કી જય, ભારત માતા કી જય. જય હિન્દ.